મારું નામ મનજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી. શું બનાવ બન્યો? બનાવ એવો છે કે હમણે ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી ગઈ, એક કડી અને બીજી વિસાવદરની. હવે એ કડીના ઉમેદવારની જમાનત પણ જપ્ત થઈ ગઈ અને વિસાવદરમાં જંગી મતથી જીતવામાં આવ્યા. હવે અમારા બોટાદના 2022માં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા પોતાના સહ બચાવ માટે જે નિવેદનો આપે છે 4 દિવાળીમાં રહી, હકીકતમાં એવું નથી. એમને 2012માં બોટાદની અંદર એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના જ્યારે મહાસંમેલન બોલાવ્યું હતું ત્યારે એમની હાજરી નહોતી. પાટીદાર સમાજે ગુજરાતની માલિપા એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના જે કંઈ હકો અધિકારો છે આરક્ષણ દૂર કરવા માટે ઝુંબેશ ચલાવી, એના વિરુદ્ધમાં ક્યારે પણ આવ્યા નથી. રહી વાત એમને વિધાનસભા જીતીને ગયા ત્યારે આ તમામ સમાજના લોકોએ એમને સાથ સહકારને પોતાના પૈસા ખર્ચો કરીને જીતાડેલ છે. એમની ચા પણ અમે કોઈએ પીધી નથી. અને જ્યારથી જીતી ગયા ત્યાર પછી એકાદી વખત કદાચ મુલાકાત લીધી છે. તે પછી બોટાદની અંદર રિમોલેશનના નામથી હજારો લારી ગલાને પાથરણાવાળાને દૂર કરવામાં આવ્યા. 100ની આસપાસ જેને મીટરો આપ્યા હતા લાઇટ કનેક્શન, એને લઈ ગયા, હજી પણ પરત કરવામાં આવ્યા નથી. હિન્દુ ધર્મના દેવી દેવસ્થાનના મંદિરો તોડી નાખવામાં આવ્યા, એની અવાજ ઉપાડી નથી. પોતાના મત વિસ્તારની માલિપા કોઈ પણ ગામની માલિપા એક લોકસભા પણ આયોજિત કરી શક્યા નથી. હવે એમને જે વાત કરતા હોય જાતિવાદની, જાતિવાદ તો અમને દેખાય છે, પણ ઉમેશભાઈ વિધાનસભા ચૂંટણી પેટા ચૂંટણી આવી અને એ સમયે ત્યાં જ્યારે જગદીશભાઈ ચાવડા કડીમાં હાર્યા પછી તમને જાતિવાદ દેખાય છે, તો એની પહેલાં તમને કેમ ન દેખાણો કે ભાઈ આખા ગુજરાતની માલિપા વિધાનસભામાં તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર અમુક ચોક્કસ સમાજના માણસો હોય. દરેક પાર્ટી, હું તમારી આમ આદમી પાર્ટી વાત કરતો, ભાઈ દરેક પાર્ટીની માલિપા ચોક્કસ સમાજના વ્યક્તિઓ હોય એને જ મહત્ત્વ દેવામાં આવે છે. તો આ ગુજરાત કોઈની જાગીર નથી. કામ કરો અને મોટા થાવ. તમે આમ આદમી પાર્ટીમાં આવ્યા પહેલાં બીજેપીના માણસ હતા, તટસ્થ કાર્ય કરતા, અને એક સાંસદના તમે પીએ પણ રહી ચૂક્યા છો. હાલમાં તમે જીત્યા પછી તમે બીજેપીમાં સંકલનમાં હો એવું તમામ લોકોને ખબર છે, લોક ચર્ચાએ. અને તમારા ફોટા પણ પૂર્વે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખની હારે તમારા ફોટા પણ વાયરલ થયેલા છે. એટલે તમે પોતાના સહ બચાવ માટે જે કાંઈ બોલતા હોય બોલો, તમને મુબારક છે. પણ જમીની લેવલે તમે પછાત લોકોની વાતને ક્યારેય વાંચા આપી નથી. એટલે ગુજરાતની જનતાને આવા લોકોની વાત માત્ર વિશ્વાસ કરવો નહીં. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.